Hello everyone, I Kaneria Chirag, faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે ડેટા સ્ટ્રક્ચરના આ લેક્ચરમાં આપણે એરે ડેટા સ્ટ્રક્ચર વિશે ડિટેલમાં જોશું અને એરેના ટાઈપ જેવા કે 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ એરે મેમરીની અંદર કઈ રીતે સ્ટોર થાય છે તે જોશું અને એરેના ઓપરેશન જેવા કે ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ, ટ્રાવર્સિંગ તેના આપણે અલ્ગોરિધમ જોશું. તો એરે Consider a situation in which we have 20 students in a class and we have been asked to write a program that reads and print the mark of all the 20 students. In this program, we will need 20 integer variables with different names as shown in figure. Now to read the value of these 20 variables, we must have 20 read statements similar to print the value of this variable. We need 20 write statement. માનો કે તમારે ક્લાસના 20 સ્ટુડન્ટના ડીએસના માર્ક રીડ અને પ્રિન્ટ કરવા છે, તો આવી સિચ્યુએશનમાં તમારે 20 સ્ટુડન્ટના માર્ક સ્ટોર કરવા માટે 20 અલગ અલગ ઇન્ટીજર વેરિયેબલ તમારે બનાવશો, જેવા કે માર્ક 1, માર્ક 2, માર્ક 3, માર્ક 4. આ રીતે તમે 20 વેરિયેબલ ક્રિએટ કરશો ઇન્ટીજરના. હવે તમારે 20 ઇન્ટીજર વેલ્યુ રીડ કરવા માટે 20 રીડ સ્ટેટમેન્ટ એટલે કે સ્કેનએફ સ્ટેટમેન્ટ લખશો અને પ્રિન્ટ કરવા માટે 20 તમે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરશો. If it is just a matter of 20 variables, then it might be acceptable for the user to follow this approach. But would it be possible to follow this approach if we have to read and print the mark of students like 100 students, 500 students or 10,000 students? The answer is no, definitely not. To process a large amount of data, we need a data structure known as array. તો માનો કે 20 વેરિયેબલ હોય તો આપણે સમજી શકીએ, પણ જ્યારે 100 સ્ટુડન્ટ કે 500 સ્ટુડન્ટ કે 10,000 સ્ટુડન્ટના ડીએસના માર્ક તમારે રીડ અને પ્રિન્ટ કરવા હોય ત્યારે આ મેથડ આપણે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ એનો યુઝ આપણે ના કરીએ તો સારો છે. હવે માનો કે આ પ્રોસેસ ફોલો ન કરવી હોય તો બીજું ક્યુ શું છે કે જેની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો. તો આ પ્રોસેસ કરવા માટે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હેન્ડલ કરવા માટે ડેટા સ્ટ્રક્ચર છે કે જે એરે. An array is a collection of similar data elements. These data elements have the same data type. તો કે એરેની અંદર ડેટા એલિમેન્ટ છે કે જે ડેટા એલિમેન્ટનો ટાઈપ એક જ છે. આપણે સી લેંગ્વેજમાં જોયું કે એરે ઇઝ અ કલેક્શન ઓફ મોર દેન વન વેલ્યુ વિચ હેવ એ કોમન નેમ. The elements of the array are stored in consecutive memory location and are preferred by an index known as subscript. તો કે એરેના જે એલિમેન્ટ હોય છે તે મેમરીની અંદર સિક્વન્સમાં સ્ટોર થાય છે, કે એક એલિમેન્ટ સ્ટોર થયું એની નેક્સ્ટ લોકેશન ઉપર બીજો એલિમેન્ટ સ્ટોર થાય છે, એના નેક્સ્ટ થર્ડ એલિમેન્ટ સ્ટોર થાય છે. એટલે મેમરીમાં બાજુમાં એલિમેન્ટ સ્ટોર થાય છે. અને માનો કે તમારે એને રિફર કરવા હોય, આઈડેન્ટિફાય કરવા હોય તો ઇન્ડેક્સની મદદથી આઈડેન્ટિફાય થાય છે. ઇન્ડેક્સ ઓલવેઝ એરેની અંદર 0થી સ્ટાર્ટ થાય છે. લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ -1 મીન્સ કે n-1. માનો કે એરેની સાઇઝ 8 હોય તો લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ થશે 7. માનો કે કોઈ પણ પર્ટિક્યુલર એલિમેન્ટ તમારે એક્સેસ કરવો હોય, માનો કે ફર્સ્ટ એલિમેન્ટ એક્સેસ કરવો હોય તો a ઓફ 0 લખાશે. લાસ્ટ એલિમેન્ટ એક્સેસ કરવું હોય તો માનો કે એરેની સાઇઝ 8 છે તો a ઓફ 7 થશે. The subscript is an original number which is used to identify. એટલે કે a ઓફ 0, a ઓફ 1, a ઓફ 2 એની મદદથી તમે એલિમેન્ટ એક્સેસ કરી શકો છો. An array must be declared before being used. કે એરે તમારે પહેલાં ડિક્લેર કરવાનો આવે છે, પછી તમારે એનો યુઝ કરવાનો આવે છે. An array are declared using the following syntax: data type, name and size. Data type means the kind of value it can store, for example integer, character, float, double. Name means to identify the array. Size, the maximum number of value that array can hold. તો કે એરેની સિન્ટેક્સમાં પહેલાં ડેટા ટાઈપ, પછી એરેનું નામ
કે જે આઈડેન્ટિફાઈના રૂલ્સ ફોલો કરતું હોય. પછી સાઇઝ. ડેટા ટાઈપ કે ક્યાં હોઈ શકે તો કે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપ રાખશું. કેરેક્ટર સ્ટોર કરવા હોય તો કેરેક્ટર ડેટા ટાઈપ. માનો કે ફ્લોટ વેલ્યુ, માનો કે અપૂર્ણાંક વેલ્યુ સ્ટોર કરવી હોય 5.7, 6.8 તો ફ્લોટ ડેટા ટાઈપ રાખશું. નેમ તો કે આઈડેન્ટિફાઈના રૂલ્સ ફોલો થતું હોય તેવું નેમ તમારે ક્રિએટ કરવાનું આવે છે. સાઇઝમાં એરેની અંદર તમારે મેક્સિમમ એલિમેન્ટ સ્ટોર કરવા હોય એ તમારે સાઇઝ આપવાની આવે છે. એક્ઝામ્પલ તરીકે ઇન્ટીજર માર્ક્સ 5 તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે એટલે એનો મિનિંગ એવો થયો કે માર્ક્સ એરેની અંદર 5 ઇન્ટીજર વેલ્યુ સ્ટોર થશે. તો કે પહેલી વેલ્યુ માર્ક્સ 0 ઉપર સ્ટોર થશે, બીજી માર્ક્સ 1, ત્રીજી માર્ક્સ 2, રીતે માર્ક્સ 4 અને માર્ક્સ 4 ઉપર પાંચમી વેલ્યુ સ્ટોર થશે. એટલે આમાં જોયું કે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ 0 છે અને લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ સાઇઝ કરતાં એક ઓછી થશે. The length of an array is given by the number of elements stored in it. The general formula to calculate the length of an array is length is equal to upper bound minus lower bound plus 1, where upper bound is the index of the last element and lower bound is the index of the first element in the array. માનો કે એરેની લેન્થ તમારે ફાઇન્ડ કરવી છે તે શું થશે તો કે એરેની અંદર કેટલા એલિમેન્ટ છે તે એની લેન્થ થશે. માનો કે લેન્થ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો અપર બાઉન્ડનો અર્થ એવો થાય છે કે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ હોય તે અપર બાઉન્ડ, લોઅર બાઉન્ડ એટલે તો કે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ હોય તે એરેની લોઅર બાઉન્ડ થશે. માનો કે લાસ્ટ એક્ઝામ્પલમાં એરેની સાઇઝ 5 હતી એટલે કે 5 એલિમેન્ટ એરેની સ્ટોર થાય તો લોઅર બાઉન્ડ શું થશે તો કે 0, અપર બાઉન્ડ શું થશે તો કે 4. એટલે ઇક્વેશન પ્રમાણે 4 - 0 + 1, સો લેન્થ ઇઝ 5. તો કે પ્રીવિયસ એક્ઝામ્પલમાં 5 એલિમેન્ટ સ્ટોર થઈ શકે છે. An array store all its data element in consecutive memory location, storing just the base address, that is the address of the first element in the array, is sufficient. તો કે એરેમાં બધા એલિમેન્ટ સિક્વન્સમાં સ્ટોર થાય છે એ એરેનું પહેલા એલિમેન્ટનું એડ્રેસ કે જે બેઝ એડ્રેસ કહેવાય છે તે એરેની અંદર સ્ટોર થાય છે. આપણે જાણીએ છીએ કે પોઇન્ટરનો ઉપયોગ કરવાથી બીજા એલિમેન્ટનું એડ્રેસ એમાં સ્ટોર થાય છે. માનો કે એરેનું એડ્રેસ તમે પોઇન્ટરમાં સ્ટોર કરો અને એનું એડ્રેસ પ્રિન્ટ કરાવો તો તે પહેલા એલિમેન્ટનું એડ્રેસ પ્રિન્ટ કરશે. The address of the other data element can simply be calculated using the base address. The formula to perform this calculation is address of data element A of k is equal to BA, base address of array A plus W, k minus lower bound. કે જ્યાં A array છે, k is the index of the element of which we have to calculate the address. BA is the base address of the array and W is the size of one element in memory. For example, integer size is 2. માનો કે પહેલા એલિમેન્ટનું એડ્રેસ એરેની અંદર સ્ટોર થાય છે, બાકીના એલિમેન્ટનું એડ્રેસ પહેલા એલિમેન્ટના એડ્રેસ ઉપરથી કેલ્ક્યુલેટ થાય છે કે જેનું ફોર્મ્યુલા આ છે કે જેમાં બેઝ એડ્રેસ પ્લસ W. માનો કે એક ઇન્ટીજર સ્ટોર થવા માટે 2 બાઇટની જરૂર પડે છે એટલે ડબલ્યુની સાઇઝ 2 બાઇટ થશે. લોઅર બાઉન્ડ જોયું તો કે સ્ટાર્ટિંગ પહેલા એલિમેન્ટની આપણે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ તે શું કહેવાશે તો કે લોઅર બાઉન્ડ. બેઝ એડ્રેસ તે આપેલું હશે એની મદદથી આપણે કોઈ પણ એલિમેન્ટનું એડ્રેસ મેળવી શકીએ છીએ. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે ઇન્ટીજર માર્ક્સનો એરે છે જેમાં એલિમેન્ટ આપેલા છે 99, 67, 78, 56, 88, 90, 34 and 85. હવે આમાંથી તમારે માર્ક્સ 4નું તમારે એડ્રેસ ફાઇન્ડ કરવાનું છે અને બેઝ એડ્રેસની વેલ્યુ તમને 1000 આપેલી છે. તો લાસ્ટ ફોર્મ્યુલા પ્રમાણે હવે આપણે જાણીએ છીએ કે એક ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા માટે મેમરીમાં 2 બાઇટની જરૂર પડે છે એટલે ડબલ્યુની વેલ્યુ શું થાય તો કે 2 બાઇટ. એટલે માર્ક્સ 4 ઇઝ ઇક્વલ ટુ 1000 કે જે બેઝ એડ્રેસ છે પ્લસ 2 કે જે ડબલ્યુની વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ 4 - 0.
એટલે કે તમને આન્સર મળ્યો 1008. હવે મેમરીમાં જોઈએ તો કે આ રીતે તમને સ્ટોર થશે. ફર્સ્ટ વેલ્યુ હોય તો કે 1000, તો સેકન્ડ વેલ્યુ માટે તમારે 2 બાઇટ પ્લસ થશે એટલે 1002. એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો માર્ક્સ 4ની તમને એડ્રેસ 1008 મળશે. આ રીતે તમે કોઈ પણ એલિમેન્ટનું એડ્રેસ ફાઇન્ડ કરી શકો છો. 1 ડાયમેન્શનલ એરે હોય તો આ રીતે તમે એડ્રેસ કેલ્ક્યુલેટ કરી શકો છો. 1 ડાયમેન્શનલ એરેમાં આપણે જોયું તો કે એલિમેન્ટ આ રીતે સિક્વન્સમાં સ્ટોર થાય છે. તો કે 1000 પછી +2 કરો એટલે 1002 ઉપર બીજો એલિમેન્ટ સ્ટોર થાય છે. માનો કે ફ્લોટ ડેટા ટાઈપ હોય તો 1004 થશે સેકન્ડ એલિમેન્ટનું એડ્રેસ. તો નેક્સ્ટ આગળ જોઈએ. હવે માનો કે 2 ડાયમેન્શનલ એરે હોય. હવે આપણે એને મેમરીની અંદર સ્ટોર કરવો હોય તો બે મેથડ છે, રો મેજર એરે અને કોલમ મેજર એરે. તો કે રો મેજર એરેની અંદર 2 dimensional array can be stored sequentially row by row is called a row measure array. કે 2 dimensional array હોય એટલે કે રો અને કોલમ હોય કે જે રો બાય રો મેમરીની અંદર સ્ટોર થતો હોય તો એને રો મેજર એરે કહેવાશે. એક્ઝામ્પલ તરીકે 2/3 એટલે 2 રો અને 3 કોલમ છે. તો આપણે મેટ્રિક્સના ફોર્મમાં આ રીતે દર્શાવી શકીએ. પહેલા એલિમેન્ટનું એડ્રેસનું શું થશે? ફર્સ્ટ કોલમમાં M00, એટલે M01, M02. એવી રીતે સેકન્ડ રોમાં ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ થશે M10, M11, M12. હવે આ એરેને મેમરીની અંદર સ્ટોર કરવો હોય રો બાય રો તો આ રીતે સ્ટોર થશે. પહેલા ફર્સ્ટ રો મેમરીની અંદર સ્ટોર થશે, ધેન આફ્ટર સેકન્ડ રો મેમરીની અંદર સ્ટોર થશે. જો આ રીતે 2 ડાયમેન્શનલ એરે મેમરીની અંદર સ્ટોર થતો હોય તો એને રો મેજર એરે કહેવાશે. હવે આ એક્ઝામ્પલ હતો. માનો કે જનરલાઇઝ ઇક્વેશન જોવું હોય કોઈ પણ એલિમેન્ટનું એડ્રેસ ફાઇન્ડ કરવા માટે 2 ડાયમેન્શનલ એરેમાં. If array contain m cross n, then the address of array element aij is address of element aij is equal to base address plus w into n into I minus 1 plus j minus 1. હવે માનો કે જનરલ ઇક્વેશન કહીએ m ક્રોસ n. માનો કે m રો અને n કોલમ હોય, એની અંદર તમારે કોઈ પણ એલિમેન્ટ i અને j એટલે રો ઇન્ડેક્સ અને કોલમ ઇન્ડેક્સ આપેલી હોય એનું તમારે એડ્રેસ ફાઇન્ડ કરવું હોય કોઈ પણ એલિમેન્ટનું. માનો કે આ એક્ઝામ્પલમાં માનો કે તમારે બીજી રોમાં બીજા એલિમેન્ટનું એડ્રેસ ફાઇન્ડ કરવું તો આ ઇક્વેશન પ્રમાણે તમે ફાઇન્ડ કરી શકો છો. તો આ ઇક્વેશનમાં wનો મિનિંગ શું થશે? તો કે w ઇઝ ધ નંબર ઓફ બાઇટ્સ રિક્વાયર્ડ ટુ સ્ટોર વન એલિમેન્ટ. ઇન્ટીજર હોય તો 2 બાઇટ આવશે, કેરેક્ટર હોય તો 1 બાઇટ થશે wની વેલ્યુ, અને ફ્લોટ હોય તો 4 બાઇટ થશે. હવે સેકન્ડ મેથડ છે 2 ડાયમેન્શનલ એરેને મેમરીને સ્ટોર કરવાની, કોલમ મેજર એરે. 2 dimensional array can be stored sequentially column by column is called a column measure array. જો 2 dimensional array કોલમ બાય કોલમ સિક્વન્સમાં મેમરીની અંદર સ્ટોર થતો હોય તો એને કોલમ મેજર એરે કહેવાશે. હવે માનો કે એક્ઝામ્પલ લઈએ તો 2/3 એટલે 2 રો અને 3 કોલમ કે જેમાં એરેની એલિમેન્ટની ઇન્ડેક્સ આ રીતે આપણે લખી શકીએ મેટ્રિક્સ જેવા ફોર્મમાં. તો કે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ M00, એ રીતે સેકન્ડ M01, M02. આ રીતે આપણે મેટ્રિક્સના ફોર્મમાં દર્શાવ્યું છે. હવે માનો કે આ એરે છે 2 ડાયમેન્શનલ એરે, એ મેમરી અંદર કોલમ બાય કોલમ કઈ રીતે સ્ટોર થશે? કે ફર્સ્ટ કોલમ સ્ટોર થશે, ધેન આફ્ટર સેકન્ડ, ધેન આફ્ટર થર્ડ. ફર્સ્ટ કોલમ સ્ટોર થશે મેમરીની અંદર, પછી બીજી કોલમ, પછી આફ્ટર થર્ડ કોલમ મેમરી અંદર સ્ટોર થશે. માનો કે આ રીતે મેમરીની અંદર 2 ડાયમેન્શનલ એરે સ્ટોર થતો હોય તો જનરલી તમારે કોઈ પણ એલિમેન્ટનું એડ્રેસ ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન, if array contain m cross n, then the address of array element is aij. Address of element aij is equal to base address plus w into m into j minus 1 plus I minus 1. આની મદદથી તમે જો 2 ડાયમેન્શનલ એરે કોલમ બાય કોલમ સ્ટોર થયો હોય તો કોઈ પણ એલિમેન્ટનું એડ્રેસ તમે ફાઇન્ડ કરી શકો છો, જેમાં w ઇઝ ધ નંબર ઓફ બાઇટ્સ રિક્વાયર્ડ ટુ સ્ટોર વન એલિમેન્ટ.
હવે આગળ જોઈએ તો કે એરેના ઓપરેશન. તો કે એરેનું પહેલું ઓપરેશન આપણે ટ્રાવર્સિંગ ઓપરેશન. Traversing the data element of an array can include printing every element, counting the total number of elements, or performing any access on this element. તો કે ટ્રાવર્સિંગ ઓપરેશનનો અર્થ એવો થાય છે કે એરેના બધા એલિમેન્ટ ઉપર કંઈ પ્રોસેસ કરો. પ્રોસેસ એટલે કે માનો કે એરેના એલિમેન્ટ તમે રીડ કરો અથવા પ્રિન્ટ કરો અથવા ટોટલ કાઉન્ટ કરો કે કેટલા એલિમેન્ટ છે. તો એના માટેનો અલ્ગોરિધમ સ્ટેપ 1 ઇનિશિયલાઇઝ i is equal to લોઅર બાઉન્ડ. લોઅર બાઉન્ડ એટલે કે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, તો કે તે ઓલવેઝ આપણે 0 હોય છે. હવે રિપીટ સ્ટેપ 3 to 4 while i less than equal to અપર બાઉન્ડ. અપર બાઉન્ડ મીન્સ લાસ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ. હવે સ્ટેપ 3માં એપ્લાય ટુ પ્રોસેસ a of i. પ્રોસેસ એટલે કે આપણે જોયું કે તમે પ્રિન્ટ અથવા રીડ કરો તે એક ટાઈપની પ્રોસેસ થશે. પછી સ્ટેપ 4માં તમે ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરશો અને સ્ટેપ 5માં એન્ડ ઓફ લૂપ અને એક્ઝિટ. એટલે આ એક ટ્રાવર્સિંગ ઓપરેશન કે જેમાં એરેના બધા એલિમેન્ટને તમે વિઝિટ કરો કોઈ પણ એક પ્રોસેસ માટે. એટલે માનો પ્રિન્ટ કરવા માટે કે રીડ કરવા માટે કે બધા એલિમેન્ટને કાંઈ પર્પઝ માટે તમે એક્સેસ કરો તે. સેકન્ડ ઓપરેશન છે ઇન્સર્ટ ઓપરેશન. માનો કે એરેના એલિમેન્ટની અંદર કોઈ પણ એક એલિમેન્ટ સ્પેસિફિક ઇન્ડેક્સ ઉપર એડ કરવો છે, તેને ઇન્સર્ટ ઓપરેશન કહેવાશે. માનો કે a of 5 તેના એલિમેન્ટ જોઈએ તો કે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર 15, સેકન્ડ ઇન્ડેક્સ ઉપર 25, એવી રીતે ઇન્ડેક્સ વાઇઝ તમને એરેના એલિમેન્ટ આપેલા છે. આ એરે છે એની અંદર તમારે એક વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તો ઇન્સર્ટ a5 to 60. તો એનો મિનિંગ શું થયો તો કે તમને આ અલ્ગોરિધમ માટે એરે પ્રોવાઈડ કરવામાં આવશે. 5 મીન્સ તો કે એરેની અંદર 5 એલિમેન્ટ હશે. એવી રીતે 2 એટલે બીજી ઇન્ડેક્સ ઉપર 60 વેલ્યુ તમારે એડ કરવાની છે. એટલે અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે તમે એરે આપો છો કે જેની સાઇઝ 5 છે અને બીજી ઇન્ડેક્સ ઉપર 60 વેલ્યુ એડ કરવાની છે. તો બીજી ઇન્ડેક્સ ઉપર 60 વેલ્યુ એડ કરવાની છે તો તે ઇન્ડેક્સ ઉપર જે છે તે વેલ્યુને તમારે ડાઉન શિફ્ટ કરવાની આવશે. એનો અર્થ શું થશે તો કે બીજી ઇન્ડેક્સ ઉપર 10 વેલ્યુ છે તે તમે ત્રીજી ઇન્ડેક્સ ઉપર કોપી કરશો અને ત્રીજી ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે ચોથી ઇન્ડેક્સ ઉપર અને ફોર્થ ઇન્ડેક્સ ઉપર 30 છે તે ફિફ્થ ઇન્ડેક્સ ઉપર કોપી થશે. તો સૌથી પહેલાં ફોર્થ ઇન્ડેક્સ ઉપર 30 છે તેને આપણે ફિફ્થ ઇન્ડેક્સ ઉપર કોપી કરીએ. પછી આપણે ત્રીજી ઇન્ડેક્સ ઉપર 5 છે તેને આપણે મૂવ કરશું ફોર્થ ઇન્ડેક્સ ઉપર. પછી સેકન્ડ ઇન્ડેક્સ ઉપર જે 10 છે ત્યાં આપણે કોપી કરશું થર્ડ ઇન્ડેક્સ ઉપર. હવે તે સેકન્ડ ઇન્ડેક્સ ઉપર આપણે વેલ્યુ એડ કરી શકીએ, ત્યાં આપણે એડ કરશું 60. તો આ રીતે તમારે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ થઈ શકે છે કે જેમાં એરેની અંદર તમારે કોઈ પણ પોઝિશન ઉપર વેલ્યુ એડ કરવાની આવે છે. હવે તેનું આપણે અલ્ગોરિધમ જોઈએ તો કે ઇન્સર્ટ an pos vl. તો કે અલ્ગોરિધમને તમે ઇનપુટ આપો છો a કે જે એરે છે, the array in which the element to be inserted. n means the number of element in the array and pos the position at which the element has to be inserted and vl the value that has to be inserted. તો કે એરેની ઇન્સર્ટનો અલ્ગોરિધમમાં તમે એરે પ્રોવાઈડ કરશો કે જેમાં એલિમેન્ટ ઇન્સર્ટ કરવા છે. એન એટલે કે તો કે એરેની અંદર એન એલિમેન્ટ છે. પીઓએસ મીન્સ કે એ પોઝિશન ઉપર તમારે વીએલ તમારે એ વેલ્યુ એડ કરવાની છે. તો કે ફર્સ્ટ શું આવશે તો કે ઇનિશિયલાઇઝેશન આઈની વેલ્યુ આપણે એન સેટ કરશું. પછી રિપીટ સ્ટેપ 3 and 4 while i greater than equal to pos. તો કે આ લૂપની મદદથી આપણે જે ઇન્ડેક્સ ઉપર વેલ્યુ ઇન્સર્ટ કરવી છે તે આપણે જગ્યા ખાલી કરશું અને બાકીના એલિમેન્ટને ડાઉનગ્રેડ શિફ્ટ કરશું. એટલે થર્ડ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ હોય તે આપણે ફોર્થ ઇન્ડેક્સ ઉપર કોપી કરશું. એ રીતે બધી વેલ્યુ આપણે શિફ્ટ કરશું. શિફ્ટ થઈ ગયા પછી આપણે જે ઇન્ડેક્સ ઉપર વેલ્યુ એડ કરવી છે ત્યાં એડ થશે અને એરેની સાઇઝ એક ઇન્ક્રીમેન્ટ થઈ જશે. માનો કે
4 એલિમેન્ટ હતા, એક તમે એડ કર્યો એટલે +1 થયું, અને જે જગ્યાએ તમારે એડ કરવું છે એ ખાલી જગ્યા થઈ ગઈ, બ્લેન્ક છે. હવે તમે અહીંયા વેલ્યુ એડ કરી શકો છો અને એક્ઝિટ. તો આ રીતે તમે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરી શકો છો. એક્ઝામમાં માનો કે તમને પૂછે કે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરવું છે 1 ડાયમેન્શનલ એરેમાં, તો એનું અલ્ગોરિધમ લખો. તો આ રીતે તમારે સ્પેસિફાય કરવાનો આવશે કે ઇન્સર્ટ AN POS VL, એનો મિનિંગ શું થાય, એનનો મિનિંગ શું થશે, પછી તમારે અલ્ગોરિધમ લખવાનો આવે છે. હવે જોઈએ ડિલીટ ઓપરેશન. તો પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે એરે 5 ની અંદર 5 એલિમેન્ટ આપેલા છે. 0 ઇન્ડેક્સ ઉપર 15 છે, 1 ઇન્ડેક્સ ઉપર 25 છે, 2 ઉપર 10 છે, 3 ઉપર 5 છે અને 4th ઇન્ડેક્સ ઉપર 30 છે. તો કે આ 5 એલિમેન્ટ એરેમાં છે. હવે તમારે ડિલીટ A52, એ મીન્સ કે એરે તમને આપે છે કે જેમાંથી તમારે ડિલીટ કરવાનું છે. એમાં 5 એલિમેન્ટ છે અને બીજી ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ તમારે ડિલીટ કરવાની છે. હવે આમાં બીજી ઇન્ડેક્સ ઉપર 10 વેલ્યુ છે, તે ડિલીટ કરશું એટલે થર્ડ ઇન્ડેક્સની વેલ્યુ સેકન્ડ ઇન્ડેક્સ ઉપર આવી જશે અને ફોર્થ ઇન્ડેક્સની વેલ્યુ થર્ડ ઇન્ડેક્સ ઉપર આવી જશે. એટલે શું થશે તો કે એક એલિમેન્ટ ડિલીટ થવાથી એક એરેના એલિમેન્ટ ઘટી જશે, એટલે ફોર્થ 4 એલિમેન્ટ રહેશે. તો કે આ રીતે કોઈ પણ પોઝિશન ઉપરથી તમે એલિમેન્ટ ડિલીટ કરી શકો છો. હવે આપણે એનો અલ્ગોરિધમ જોઈએ કે જેમાં તમે ઇનપુટ તરીકે એરે આપશો અને નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે અને કઈ પોઝિશન ઉપર તમારે ડિલીટ કરવી છે એલિમેન્ટ તે. તો કે A, the array from which the element has to be deleted, and N means the number of element in the array, and POS the position from which the element has to be deleted. હવે સ્ટેપ જોઈએ. તો કે ઇનિશિયલાઇઝેશન I ની વેલ્યુ આપણે POS પોઝિશન સેટ કરશું. પછી લૂપમાં આપણે સ્ટેપ 3 અને 4માં એલિમેન્ટ આપણે આગળ શિફ્ટ કરશું. ક્યાં સુધી તો કે જ્યાં સુધી તમારે પોઝિશન આપી છે ત્યાં સુધી તમે આગળ એલિમેન્ટ શિફ્ટ કરશો. એક્ઝામ્પલ તરીકે ફોર્થ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે એને થર્ડ ઉપર શિફ્ટ કરશું, થર્ડ ઉપર જે ઇન્ડેક્સ હશે એને સેકન્ડ ઉપર શિફ્ટ કરશું. આ ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી એલિમેન્ટ નંબર ઓફ એરેની સાઇઝ ઘટી જશે. માનો 5 હોય તો 4 થઈ જશે ને એક્ઝિટ. તો આ અલ્ગોરિધમ હતો 1 ડાયમેન્શનલ એરેમાં તમારે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો તેનો અલ્ગોરિધમ. હવે સર્ચિંગ. તો કે એરેની અંદર તે એલિમેન્ટ છે કે નહીં તે ફાઇન્ડ કરીને કહેવાનું. Searching is the process of finding some particular element in the array. If the element is present in the array, then process is called successful and the process returns the location of that element. Otherwise, the search is called unsuccessful. સર્ચિંગ ઓપરેશનનો અર્થ એવો થાય તો કે એરેની અંદર કોઈ પણ એક એલિમેન્ટ તમને સર્ચ કરવા માટે આપે છે તે એમાં છે કે નહીં. જો હોય તો તમે એનું લોકેશન કહેશો, મીન્સ કે પોઝિશન કહેશો, અથવા તમે ઇન્ડેક્સ રિટર્ન કરાવી શકો, અથવા જો એલિમેન્ટ એની અંદર ન હોય તો તમે પ્રિન્ટ એવું કરાવશો કે સર્ચ ઇઝ અનસક્સેસફુલ. There are two types of searching, linear search and binary search. તો કે બે રીતે તમે એરેની અંદર સર્ચિંગ કરી શકો. લિનિયર સર્ચ મેથડ છે અને બાઇનરી સર્ચ મેથડ. ફર્સ્ટ મેથડ જોઈ. Linear search is the simplest search algorithm and often called sequential search. તો કે લિનિયર સર્ચ છે તે સિમ્પલ મેથડ છે સર્ચ કરવા માટે અને ઘણીવાર તેને સિક્વન્શિયલ સર્ચ પણ કહેવાય છે. Linear search is mostly used to search an unordered list in which the elements are not sorted. તો કે આ મેથડ અનઓર્ડર, માનો કે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા ન પણ હોય તો પણ તેમાંથી તમે એલિમેન્ટ સર્ચ કરીને કરી શકો છો. એવું પર્ટિક્યુલર એવું નથી કે એલિમેન્ટ આમાં તમારે અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા હોય. ન ગોઠવેલા હોય તો પણ તમે આ મેથડનો યુઝ કરી શકો છો. In this searching method, the element is searched in the given input array in sequential order. તો કે આ મેથડમાં એલિમેન્ટ કઈ રીતે સર્ચ થાય છે તો કે એલિમેન્ટ સિક્વન્શિયલ સર્ચ થાય છે. તો કે ઇનપુટ એરે હોય તો કે પહેલા એલિમેન્ટ સાથે ચેક થાય, પછી બીજા એલિમેન્ટ સાથે ચેક થશે, પછી ત્રીજા, પછી ચોથા. જે એલિમેન્ટ સાથે વેલ્યુ મેચ થશે તો આપણે
એનું લોકેશન આપણે પ્રિન્ટ કરશું, અથવા જો બધા એલિમેન્ટ સાથે ચેક કરતા જો એલિમેન્ટ તે મેચ ન થયો તો આપણે પ્રિન્ટ કરશું અનસક્સેસફુલ સર્ચ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એનું. તો કે 8 is present or not in array 12, 17, 8, 9 and 12 using linear search method. તો કે આપણે પહેલા એલિમેન્ટ સાથે ચેક કમ્પેર કરશું. તો કે 8 છે તો કે ફર્સ્ટ એલિમેન્ટ 12 છે એટલે મેચ નથી. હવે સેકન્ડ સાથે મેચ કરશું. તો કે સેકન્ડની વેલ્યુ 17 છે તો કે કમ્પેર કરતાં મેચ નથી થતું. હવે આપણે થર્ડ સાથે મેચ કરીએ તો કમ્પેર કરતાં ફાઉન્ડ થયું ને આપણે પોઝિશન રિટર્ન કરશું 3. તો કે આપણે 3 કઈ રીતે રિટર્ન કરશું? તો કે +1 ઇન્ડેક્સમાં કરશું એટલે આપણે એની પોઝિશન રિટર્ન થશે. હવે આગળ જોઈએ તેનો અલ્ગોરિધમ. તો કે કઈ રીતે આપણે પ્રોસેસ કરવાની આવે છે? તો કે linear search algorithmમાં આપણે array A which contain n elements we have to value x to search in array A. તો કે તમને એરે પ્રોવાઈડ કરવામાં આવશે, એમાં નંબર ઓફ એલિમેન્ટ n હશે અને વેલ્યુ જે સર્ચ કરવાની છે તે એક્સમાં સ્ટોર કરેલી હશે. ફર્સ્ટ સ્ટેપ ઇનિશિયલાઇઝ કે ની વેલ્યુ સેટ કરશું 0, એટલે મીન્સ કે તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે સર્ચ કરવાનું. તો કે પહેલા એલિમેન્ટથી સર્ચ કરવાનું સ્ટાર્ટ કરવું એટલે પહેલા એલિમેન્ટની ઇન્ડેક્સ 0 છે એટલે આપણે કેની વેલ્યુ 0 સેટ કરી. પછી આપણે ફ્લેગ લીધો 1, એટલે એનો અર્થ એવો થશે જો આપણે એલિમેન્ટ એમાં ફાઉન્ડ થશે તો આપણે ફ્લેગની વેલ્યુ ચેન્જ કરી નાખશું. બાકી જો એલિમેન્ટ ફાઉન્ડ નહીં થાય તો ફ્લેગની વેલ્યુ જે છે તેમ જ રહેશે. સ્ટેપ 2માં આપણે બધા એલિમેન્ટ સાથે કમ્પેર કરશું. રિપીટ સ્ટેપ 3 while k less than n if a of k is equal to x. ઇઝ ઇક્વલ ટુ અહીંયા અલ્ગોરિધમમાં સિંગલ ઇઝ ઇક્વલ ટુ કમ્પેરનો અર્થ દર્શાવે છે. જો કોઈ પણ ઇન્ડેક્સ ઉપર એ વેલ્યુ મેચ થશે તો ફ્લેગની વેલ્યુ ચેન્જ થશે અને આપણે પ્રિન્ટ કરશું સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન k+1. જો બધા સાથે કમ્પેર કરતાં મેચ ન થયું તો ફ્લેગની વેલ્યુ એફની વેલ્યુ 1 રહેશે એટલે એફ કમ્પેર 1 કરશું. જો ફ્લેગની વેલ્યુ 1 હશે તો પ્રિન્ટ આપણે સર્ચ ઇઝ અનસક્સેસફુલ ને અલ્ગોરિધમ પૂરો થાય છે. આ રીતે લિનિયર સર્ચ એલ્ગોરિધમ વર્ક કરે છે. આની મદદ તમે પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો. હવે આપણે બીજી મેથડ જોઈએ, બાઇનરી સર્ચ મેથડ. તો કે બાઇનરી સર્ચ એલ્ગોરિધમ કેન બી યુઝડ વિથ ઓનલી સોર્ટેડ લિસ્ટ ઓફ એલિમેન્ટ. માનો કે એરેની અંદર એલિમેન્ટ સોર્ટિંગ કરેલા ન હોય તો તમે આ મેથડનો યુઝ નથી કરી શકતા. સોર્ટિંગ એટલે તો કે અસેન્ડિંગ ઓર્ડરમાં એલિમેન્ટ અરેન્જ કરેલા હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે માનો કે આ એરે છે તો કે એમાં એલિમેન્ટ છે તે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા નથી, તો ફર્સ્ટ પહેલાં તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાના આવશે. ફર્સ્ટ વી ફાઇન્ડ mid using mid is equal to low plus I divided by 2. Then after we compare the middle element value with search value. તો સૌથી પહેલાં આપણે મિડ ફાઇન્ડ કરવાના આવશે કે જેમાં લો અને હાઈ યુઝ થાય છે. લો એટલે કે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, હાઈ એટલે તો કે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, જેની મદદથી આપણે મિડ ઇન્ડેક્સ ફાઇન્ડ કરશું. માનો કે આપણે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ 0 છે, લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ 5 છે, તો ડિવાઇડ બાય 2 કરશે 2.5 મળશે. તો આપણે રાઉન્ડ ફિગર 2 લેશું એટલે 2 ઉપર માનો કે વેલ્યુ 15 છે. હવે આગળ આપણે if the value of middle element is greater than the search key, then search keys exit in the lower half of the list. So take I is equal to mid -1 and find new value of mid. હવે માનો કે તમે 5 સર્ચ કરો છો તો તમે એના મિડ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેની સાથે કમ્પેર કરશો એટલે તમને ખ્યાલ આવશે તો કે તે ઉપરના લિસ્ટમાં છે. એટલે માનો કે તમારે નવું લિસ્ટ બનશે 0 થી 1 સુધી કે જેની અંદર જ તમારે સર્ચ કરવાનો આવશે. એટલે તમને નવું હાઈ મળશે મિડ -1. એટલે લો શું થશે તો કે 0 અને હાઈ થશે 1. પાછું તમારે મિડ ફાઇન્ડ કરવાનો. આ પ્રોસેસ તમારે કન્ટિન્યુ રાખવાની. હવે માનો કે તે ગ્રેટર ધેન નથી, સ્મોલર ધેન છે. If the value of middle element is smaller than the search key, then the key exit in the upper half of the list. So take low is equal to mid +1 and find new value of mid. માનો કે તમે 30 સર્ચ કરો છો
તો તે મિડ એલિમેન્ટ કરતાં મોટા છે તો તે એના નેક્સ્ટ અપર હાફ લિસ્ટમાં હશે. તો તમારે નવું લિસ્ટની ઇન્ડેક્સ શું થશે તો કે તમારે લો 3 થશે અને હાઈ 5 રહેશે. પાછું તમારે મિડ ફાઇન્ડ કરવાનું. આ રીતે તમારે પ્રોસેસ કન્ટિન્યુ કરવાની આવશે જ્યાં સુધી તમને મેચ ન થાય. હવે માનો કે એ મિડ એલિમેન્ટ તમે જે સર્ચ કરશો તે છે તો તમારું સર્ચ ઇઝ સક્સેસફુલ. આ પ્રોસેસ ફોલો કરો છો અને આખું લિસ્ટ ચેક કર્યું, જો તમને એ સર્ચ વેલ્યુ ન મળી તો તમે શું કરશો તો પ્રિન્ટ સર્ચ ઇઝ અનસક્સેસફુલ. જો મિડ એલિમેન્ટ સાથે મેચ થઈ જાય તો તમે પ્રિન્ટ કરશો સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન મિડ +1. તો આ મેથડ યુઝ કરવા માટે એરેના એલિમેન્ટ સોર્ટેડ કરેલા હોવા કમ્પલસરી છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો કે ઇન એરે A with 6 element and we search 30 using binary search method. તો કે આ ફર્સ્ટ તમને એરે આપ્યો હોય, જો તે એરે સોર્ટેડ ન હોય તો ફર્સ્ટ તમારે સોર્ટેડ કરવાનો આવશે. એટલે આપણે સોર્ટેડ કરેલો છે. ઇન ધીસ એક્ઝામ્પલ લો ઇઝ 0 and high is equal to 5. લો એટલે તો ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ, હાઈ તો કે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ. હવે મિડ ફાઇન્ડ કર્યો તો તમને ઇન્ડેક્સ મળી મિડની 2, અહીંયા વેલ્યુ છે 15. જે આપણે સર્ચ સાથે કી સાથે મેચ કરીએ તો આપને અપર હાફમાં મળશે. એટલે નવો લો શું મળશે તો નવા લિસ્ટની પહેલી ઇન્ડેક્સ એટલે મિડ +1 ઇઝ ઇક્વલ ટુ 3. હવે પાછું આપણે મિડ ફાઇન્ડ કરીએ નવા લિસ્ટની, એટલે 3 + 5 ઇઝ ઇક્વલ ટુ મિડ 4. એટલે નવા લિસ્ટની તમને મિડ એલિમેન્ટની ઇન્ડેક્સ તમને 4 મળી, ત્યાં વેલ્યુ 30 છે. હવે 30ને આપણે જે સર્ચ કરી છે વેલ્યુ તેની સાથે કમ્પેર કરીએ તો કમ્પેર કરતાં બે વેલ્યુ ઇક્વલ મળી એટલે સર્ચ ઇઝ સક્સેસફુલ. તો આ રીતે બાઇનરી સર્ચ મેથડ વર્ક કરે છે. હવે આપણે તેનો અલ્ગોરિધમ જોઈએ. તો કે એરે A which contain n elements and we have value x to search in array. તો કે ઇનપુટ તરીકે તમે એરે આપો છો કે જેમાં n એલિમેન્ટ છે અને વેલ્યુ આપો છો કે જે તેમાં સર્ચ કરવાની છે. તમે જોઈ શકો છો કે આપણે અલ્ગોરિધમનું નામ કેપિટલમાં લખેલું છે અને ઇનપુટ આપણે બ્રેકેટમાં ANX આપેલા છે. તો સ્ટેપ 1માં ઇનિશિયલાઇઝ કરશું. લો ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ફર્સ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ 0. હાઈ ઇઝ ઇક્વલ ટુ n-1. માનો કે 8 એલિમેન્ટ હોય તો લાસ્ટ એલિમેન્ટ ઇન્ડેક્સ શું થશે તો કે 8-1 એટલે 7. હવે ફ્લેગ 1, જો માનો કે સર્ચ કરતા એલિમેન્ટ ફાઉન્ડ થશે તો આપણે ફ્લેગની વેલ્યુ ચેન્જ કરશું, બાકી સેમ જ રહેશે. સેકન્ડ સ્ટેપમાં આપણે રિપીટ સ્ટેપ 3 અને 4 while low less than equal to high. તો કે નીચેના સ્ટેપ 3 અને 4 આપણે રિપીટ કરશું ક્યાં સુધી તો કે લો લેસ દેન ઇક્વલ ટુ હાઈ કન્ડિશન ટ્રુ થાય ત્યાં સુધી. સ્ટેપ 3માં પહેલાં આપણે મિડ ફાઇન્ડ કરશું. લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2. તો મિડ એલિમેન્ટ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેને આપણે સર્ચ કી સાથે કમ્પેર કરશું. જો સર્ચ કી સ્મોલર હશે તો આપણે નવું હાઈ મળશે, એટલે કે ઉપરના લિસ્ટમાં ચેક કરશું એટલે હાઈ ઇઝ ઇક્વલ ટુ મિડ -1. અને જો સ્મોલર હશે તો લો ઇઝ ઇક્વલ ટુ મિડ +1. એટલે મિડ પછીના લિસ્ટમાં આપણે ચેક કરશું. માનો કે મિડ એલિમેન્ટ જ આપણે જે સર્ચ કરી છે તે વેલ્યુ છે તો ફ્લેગ આપણે 0 સેટ કરશું અને પ્રિન્ટ કરશું સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન મિડ +1. આ તમને પોઝિશન પ્રિન્ટ કરાવો છો. માનો કે તમે ઇન્ડેક્સ પ્રિન્ટ કરાવો તો તમે ઇન્ડેક્સ પ્રિન્ટ થાય. માનો કે ફર્સ્ટ એલિમેન્ટ ઉપર જે સર્ચ કરો તે એલિમેન્ટ છે તો આપણે 0 પ્રિન્ટ થાય, પણ આપણે પોઝિશન પ્રિન્ટ કરાવી હોય તો કે પહેલી ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ, થર્ડ તો મિડ +1 કરવાનું આવશે. હવે માનો કે ફ્લેગની વેલ્યુ ચેન્જ ના થાય એટલે કમ્પેર કરીએ f equal 1, then print search is unsuccessful and step 6 finished. તો આ રીતે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ વર્ક કરે છે. તો આપણે સર્ચિંગની બે મેથડ જોઈ, લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ. લિનિયર સર્ચમાં સિક્વન્શિયલી સર્ચ થાય છે, જ્યારે બાઇનરી સર્ચમાં આ રીતે મિડ એલિમેન્ટ સાથે કમ્પેર કરીને ચેક કરીએ છીએ કે ઉપરના લિસ્ટમાં
વેલ્યુ છે કે નીચેના લિસ્ટમાં. પાછી આપણે નવા લિસ્ટનું આપણે મિડ ફાઇન્ડ કરીને પાછું અગેન ચેક કરીએ છીએ જ્યાં સુધી આખો લિસ્ટ ચેક ન થઈ જાય ત્યાં સુધી, અથવા એલિમેન્ટ ફાઇન્ડ ન થઈ જાય ત્યાં સુધી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.